ભારતના મહાન ઋષિ મહર્ષિ મહેશ યોગીને આજે આપણે વંદન કરીએ। ભારતના છત્તીસગઢ પ્રાંતમાં પાંડુકા ગામે પિતા રામપ્રસાદના ઘેર ઈસવીસન 1918ની 12મી જાન્યુઆરીના દિવસે મહર્ષિ મહેશ યોગીનો જન્મ થયેલ। જન્મનું મૂળ નામ મહેશ પ્રસાદ શ્રીવાસ્તવ। પિતા રામપ્રસાદ રાજ્યની નોકરી કરતા, તેથી નોકરીની બદલી જબલપુરમાં થઈ, પણ પરિવાર ગોસપુરમાં રહેતો હતો। મહર્ષિ યોગીનું બાળપણ ત્યાં વીત્યું હતું। હિતકારણી શાળામાં મેટ્રિકની પરીક્ષા પાસ કરીને અલ્હાબાદ વિશ્વવિદ્યાલયમાં BSc નો અભ્યાસ કર્યો અને તરત જ ફેક્ટરીમાં નોકરી મળી ગઈ। એક દિવસ સાયકલ લઈને મોટા ભાઈના ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યાં રસ્તામાં પ્રવચનના શબ્દો કાને પડ્યા। એ પ્રેમાળ અને શાશ્વત શબ્દો કાને સાંભળતા જ સાયકલ એક બાજુ મૂકીને પ્રવચન સાંભળવા દોડી ગયા। સ્વામી બ્રહ્માનંદ સરસ્વતીને જોયા અને એમના મુખેથી ગંગાની ધારાની જેમ વહેતી વાણીથી શુદ્ધ બુદ્ધ ખોઈને ત્યાં જ બેસી ગયા। ત્યારબાદ તેઓ ઘેર પાછા ના આવ્યા। ગુરુ સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી આધ્યાત્મિક સાધના પ્રાપ્ત કરી ભાવાતીત ધ્યાનનો અલખ જગાવવા સમગ્ર વિશ્વની યાત્રા કરી। અંદાજે 100 ઉપરાંત દેશોની યાત્રા કરી। એમ કહેવાય છે કે ગુરુ સ્વામી બ્રહ્માનંદને વારાણસીમાં દશમેશ ઘાટ ઉપર જળ સમાધિ આપવામાં આવતી, ત્યારે ભાવાવેશમાં આવીને મહર્ષિ મહેશ યોગીએ ગંગા નદીમાં કૂદકો માર્યો। મહા મહેનતે તેમને બહાર કાઢવામાં આવ્યા। મહર્ષિ મહેશ યોગીએ ભાવાતીત ધ્યાનના માધ્યમથી સમગ્ર વિશ્વને વૈદિક વાગ્મયની સંપન્નતાની સહજ અનુભૂતિ કરાવી અને ભારતીય તત્વજ્ઞાનની ઓળખ અપાવી। મહર્ષિ યોગીએ ભાવાતીત ધ્યાન દ્વારા આત્માનો વિકાસ કરવાનો જગતને નવો માર્ગ દેખાડ્યો। એમ કહેવાય છે કે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી જેવા રાજનેતા તેમનું માર્ગદર્શન લેતા હતા। મહર્ષિ મહેશ યોગીએ વેદ આધારિત અનેક ગ્રંથોનું સર્જન કર્યું। મહર્ષિ મહેશ યોગીના દર્શનનો મૂળ આધાર હતો જીવન પરમ આનંદથી ભરપૂર છે। મનુષ્ય જન્મ એ અલૌકિક આનંદ માટે જ મળ્યો છે। દરેક માનવમાં સાત્વિક ઉર્જા, જ્ઞાન અને સામર્થ્યનો અખૂટ ખજાનો છે। એના સદુપયોગથી જીવનને આનંદમય બનાવી શકાય છે। હોલેન્ડના વ્લોડ્રાપ ગામમાં દુનિયાભરમાં ચાલતી જુદી જુદી અનેક સંસ્થાઓનું એકત્રીકરણ કરી મુખ્ય કાર્યાલયની સ્થાપના કરી। સમગ્ર વિશ્વમાં રહેલા લાખો શિષ્યો અનુયાયીઓ દ્વારા આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને વેગ આપ્યો। ભારતીય વૈદિક સનાતન સંસ્કૃતિનો વિશ્વને પરિચય કરાવ્યો। ઋષિ જાબાલીની પવિત્ર ભૂમિ જબલપુરથી દિવ્ય ચેતનાસભર વિભૂતિ સમગ્ર વિશ્વને શાંતિ અને સદાચારનો સંદેશ આપનાર યોગ અને ધ્યાનના ગુરુ મહર્ષિ મહેશ યોગીએ ઈસવીસન 2008ની ફેબ્રુઆરી મહિનાની 5મી તારીખે નેધરલેન્ડમાં તેમના નિવાસ સ્થાને મહાપ્રયાણ કર્યું અને મહા આકાશમાં ભળી ગયા। ભારતની મહાન વિભૂતિ મહર્ષિને આજે આપણે ભાવથી વંદન કરીએ।